મેટ્રોની કામગીરીને લઈને સુરતના ભાગળ રાજમાર્ગ વિસ્તારમાં ભારે હેરાનગતિ થતી હોવાની વેપારીઓ ફરિયાદ કરી રહ્યા છે। વેપારીઓએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। વેપારીઓનો આરોપ છે કે મેટ્રોની કામગીરીના લીધે રસ્તો સાંકડો કરી દેવાયો છે। રસ્તો સાંકડો કરી દેવાતા વારંવાર અકસ્માત થાય છે। ભારે વાહનોના કારણે વેપારીઓની દુકાનોને પણ નુકસાન થઈ રહ્યું છે। ભારે વાહનો પસાર થતા દુકાનના સાઇન બોર્ડ અને શટરને નુકસાન થતું રહ્યું છે। એટલું જ નહીં, મેટ્રોની કામગીરીના લીધે છેલ્લા 3 વર્ષથી વેપાર ધંધા ઠપ છે। અગાઉ વળતર ચૂકવાયું હતું, જે પણ બંધ કરી દેવાયું। હવે વેપારીઓ રસ્તાને સંપૂર્ણપણે ખુલ્લો કરવાની અથવા તો પૂરેપૂરું વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે। રાજમાર્ગ ભાગળ ઉપર મેટ્રોની કામકાજ ચાલી રહી છે ત્યારે સાંકડા રોડ ઉપર દુકાનોના સાઇન બોર્ડથી લઈને તમામ સામગ્રી તોડી નાખવામાં આવે છે વાહન ચાલકો દ્વારા। આ તસવીરો તમે જોઈ શકો છો। આ પ્રમાણે ટેમ્પો અહીંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે શટરને નુકસાન કરવામાં આવ્યું છે। સાથોસાથ સાઇન બોર્ડથી લઈને તમામ ચીજ વસ્તુઓ છે એ તોડી નાખવામાં આવતી હોય છે, જેના કારણે વેપારીઓને ભારે નુકસાન થતું હોય છે। જોકે મેટ્રો કામગીરી દરમિયાન જે પ્રમાણે જે વેપારીઓને વળતર આપવામાં આવતું હોય છે એ પણ બંધ કરી દેવામાં આવતા તેઓ અત્યારે હાલ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે તેમને યોગ્ય થાય તેવો નિર્ણય કરવામાં આવે। કેટલી મુશ્કેલીઓ છે સાહેબ? બહુ જ વધારે મુશ્કેલીઓ છે। અમારો વળતર બંધ કરવા માટે કરીને એ લોકોએ 7 ફૂટથી 10 ફૂટનો રસ્તો ખોલીને આપ્યો છે, જે 70 ફૂટના સામે 7 ફૂટનો રસ્તો પ્રેક્ટિકલ જ નથી। એટલી ટ્રાફિકની સમસ્યા છે કે દર અડધો કલાકે અહીંયા ઝઘડા થાય છે। ફૂટપાથ રાખ્યો નથી, રોડને ફૂટપાથ લેવલ કરી નાખ્યો છે, જેનાથી જે પણ વેહિકલ આવે છે સીધું દુકાનમાં ઘૂસી જાય છે। વેપારને કેટલું નુકસાન થઈ રહ્યું છે? સાહેબ, વેપારનું નુકસાન તો પારાવાર છે। જે આ રોડ આપ જોઈ રહ્યા છો કે કેટલું એમને જગ્યા આપી છે, 60 ફૂટના રોડની સામે ફક્ત 7 ફૂટ રોડ। સાહેબ, અમે અહીં વર્ષોથી પેઢી લઈને બેઠા છીએ। મારી શોપ આમરીવાલા અહીં 90 વર્ષ જૂની મારી પેઢી છે। અને સૌથી મોટી સમસ્યા સાહેબ, અમે અહીંયા અમારા વ્હીકલ પણ પાર્ક નથી કરી શકતા। ક્યાંક બીજે મૂકીએ તો ક્રેનવાળા ટો કરી જાય છે, એનું ટેન્શન। શું માંગણી છે તમારી? માંગણીમાં એક જ વસ્તુ છે કે જે એ લોકોએ જે અમારી સાથે નક્કી કરેલું હતું કે ભાઈ અમે વળતર આપીશું અથવા વળતર નથી આપતા તો અમે આખો રસ્તો આપી દઈશું। બસ અમને રસ્તો આપી રહ્યો છે, તમારાથી વળતરમાંથી નથી થતું, અમે આખા રસ્તામાં અમારાથી કામ થશે, અમે પહેલાં કરતા જ હતા અને અમે કરીશું। અત્યારે આટલો રસ્તો આપીને જે તમે વળતરમાંથી છૂટવા માંગો છો ને તે યોગ્ય નથી।